મિત્રો જય જોહાર। ભિલોડાની આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના યુવા મંત્રી દ્વારા આદિવાસી સમાજના યુવક દીપકભાઈને અત્યંત બેરહેમીપૂર્વક આજે કોલેજના ટ્રસ્ટી દ્વારા જે મારવામાં આવ્યો છે એને સખત શબ્દોમાં હું વખોડું છું, એની નિંદા કરું છું। માગણી કરું છું કે રાજ્યની સરકાર દ્વારા, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પોતાના પક્ષના આવા કાર્યકર્તાઓને એક સબક શીખવાડવામાં આવે, જેથી ફરી ગુજરાતના કોઈ પણ આદિવાસી, દલિત કે વંચિત સમુદાયના વ્યક્તિની સામે આ પ્રમાણે જાતિ વિષયક અપમાનિત કરવાની કે હુમલો કરવાની હિંમત ન કરે। જે પણ ઘટના બની છે અનિચ્છનીય છે। હું સમગ્ર પોલીસને કહેવા માંગુ છું કે આપણા દેશમાં જે આદિવાસી સમાજ છે, સમાજનો સૌથી ગરીબ અને વંચિત સમુદાય છે। આવા માણસો જ્યારે ફરિયાદ લઈને આવે ત્યારે અમને કેસમાં ન કેવળ યોગ્ય તપાસ થવી જોઈએ, પણ સામેવાળા જે આરોપીઓ છે એ ફરી આવી હિંમત કરવાની કોશિશ ન કરે એવો સબક પણ, એવો પાઠ પણ એમને ભણાવવામાં આવે, એવી પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું। દીપકભાઈ જે ભોગ બનનારા છે એની અને સમગ્ર આદિવાસી સમાજની હું સાથે છું। આપણે બધા સાથે મળીને ન્યાયની લડતમાં લડીશું અને મને ચોક્કસ અપેક્ષા છે કે એક સમય એવો આવશે જ્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર આદિવાસી સમાજને, દલિત સમાજને જાતિના નામે અપમાનિત કરવામાં આવે કે એની પર આ પ્રમાણે કોઈ પણ પ્રકારની હિંસા કરવામાં આવે। જય ભીમ, જય જોહાર, જય સંવિધાન।